ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ દરમિયાન પાકિસ્તાનનું સમર્થન કરવું હવે તુર્કીને ભારે પડી ગયું. નવસારીના એપીએમસીમાં આંતરરાષ્ટ્રીય ફળોના વેપારી ચંદુલાલે તુર્કી દેશ વિરોધી અનોખો વિરોધ નોંધાવ્યો. નવસારી એપીએમસીમાં આયાત કરવામાં આવતા ફળને વેપારી દ્વારા નાશ કરીને દેશપ્રેમ ઉજાગર કર્યો. તુર્કીથી આયાત કરેલા 13 મણ સફરજનને કચરાપેટીમાં નાખીને નાશ કર્યો. તુર્કીએ પાકિસ્તાનને હથિયારો અને અન્ય સહાય પૂરી પાડી હતી, જેના કારણે ભારતીયોમાં તુર્કી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. એવામાં વેપારીઓએ ભવિષ્યમાં પણ તુર્કીના સફરજનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો. આ વિરોધના પડઘા પ્રવાસન ક્ષેત્રે પણ જોવા મળી રહ્યા છે. ઘણા ભારતીય પ્રવાસીઓએ તુર્કીના પ્રવાસના તમામ બુકિંગ રદ કર્યા છે. हम व्यापारियों ने यहाँ निश्चय नक्की किया कि आज के बाद तुर्की का माल तब तक नहीं बेचेंगे जब तक वो आतंकवाद वाले देश है उनकी सहायता करेंगे, तब तक हम नहीं बेचेंगे. जिस दिन से वो सहायता करना बंद कर देंगे आतंकवाद देश के खिलाफ, फिर हम उनके साथ बिजनेस कर सकते हैं.